હવે વિરોધ પક્ષ ટીકા કરે છે કે ભાઈ તમે આવી અપીલ કરીને તમે 5 રાષ્ટ્રોમાં ફરવા નીકળી ગયા બીજાને કરો ક્યાંથી હાલે. પણ મેં અનેક ચેનલમાં કીધું કે વડાપ્રધાન કે ગુલ્ફી ખાવા કે મેલોડી દેવા નતા ગયા, એને બીજા કામ હોય ને. વડાપ્રધાન છે કે કઈ હાલ્યા મલ્યા તમારી મારી જેમ તો છે નહીં. પણ એનાથી પણ બીજી વાત એ 100% આપણે કરકસર કરવી જોઈએ. જો આપણે ધંધા ધાપા નબળા હાલે તો સૌથી પહેલામાં પેલું જે શસ્ત્ર છે લડવાનું એ શું છે? કરકસર. કરકસર ને બીજો એક ભાઈ કહેવામાં આવે છે. કરકસર બીજો ભાઈ છે એમ કહેવામાં આવે. ધારો કે હું મારા માવતરનો એકનો સંતાન હોઉં પણ હું કરકસર કરું તો સમજવું કે મારે બે, અમે બે છીએ, એક હું અને એક કરકસર. કરકસર જે છે એનાથી એટલે ઈ આ વડાપ્રધાનની અપીલ જે છે સોનું નહીં ખરીદો, તમે વિદેશ યાત્રાએ ન જાઓ, એ શું કામ? વિદેશી હુંડિયામણ બચાવવા. બરાબર. હવે એનું પાલન હવે તો મોટા ભાઈએ થઈ ગયું છે એટલે એની ચર્ચા કોણ છે? કારણ કે બધા મંત્રીઓને કહેવામાં આવ્યું બને ત્યાં સુધી ઓનલાઈન તમારે ડિસ્કશન કરવી, બને ત્યાં સુધી શેરે ટેક્સીની જેમ એક ટેક્સીમાં 10 જણાએ જવું આવવું, એકમાં વ્યક્તિગત ન વાપરો વગેરે વગેરે. પણ હજી જે કરવાનું બાકી છે તમને કહું, આ બધું ચાલે જ છે અત્યારે બજારમાં, એટલે હવે એની બહુ ચર્ચા પણ થઈ ચૂકી છે. હજી એક મહત્વનું સરકારના ધ્યાનમાં યા તો સરકારે લીધું નથી યા તો આવ્યું નથી. શું? એ તમને કહું. આ ઉનાળો છે ને, અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને, પછી બધે હશે પણ મારો તમે જાણો છો વિસ્તાર સૌરાષ્ટ્ર એટલે મોટા મોટા ધાર્મિક અને સામાજિક આયોજનો હજી થઈ રહ્યા છે. ભાગવત સપ્તાહથી માંડીને, ડાયરાથી માંડીને, મંદિરની પ્રતિષ્ઠાથી માંડી અને બીજા કોઈ પણ તમે માંડવો માતાજીનો કયો કે બધું અલગ અલગ પ્રકારના ધાર્મિક. હવે ખરાબ નથી, ખોટા નથી, બધું સરસ છે, ચાલો સમાજમાં આવું બધું હોવું જોઈએ. પણ જયારે તમારી આ ક્રાઇસિસ છે અત્યારે ડીઝલ પેટ્રોલની, તો ત્યાં એકાદ લાખ લોકો આવે તો તમે હું બે જાણીએ છીએ હવે કોઈ હાલી ચાલીને આવતું નથી. બધાની પાસે ભગવાનની દયા છે એટલે હંધાઈ વાહન ભેગા થાય. અને હોય હું પાછું આવા મેં તમને કીધું એવા ધાર્મિક કાર્યક્રમો, કોઈના 25 વર્ષ પૂરા થયા છે કોઈ મંદિરને, કોઈના 50 વર્ષ પૂરા થયા છે, કોઈ મંદિરનું નૂતનીકરણ એટલે નવનિર્માણ થયું છે, કોઈમાં વળી મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની છે, કોઈમાં વળી કોઈ સાધુ સંતનો જન્મતિથિ યા દેવ થયા હોય એ તિથિ છે વગેરે વગેરે. હવે આમ તમે જુઓ ને તો અત્યારે યુદ્ધ જેવા હાલાત છે આપણા, એટલે આ બધા થોડાક ટાળવા જોઈએ. તો ટાળી શકાય, ટાળી તો શકાય સાહેબ. કોરોનામાં આપણે બધા ટેલિફોનિક બેસણું કરતા હતા કે નહીં? નહીતર બેસણું એટલે કે મૃત્યુ થઈ જાય ત્યારે તો લોકોએ આવવું જોઈએ. પણ આપણે બધા છાપામાં આવતું ને કે એનું ટેલિફોનિક બેસણું અહીંયા છે, તમે રૂબરૂ આવતા નહીં, તમે ફોન થી કહી દેજો એટલે અમે માની લેશું. ઈ જેમ કર્યું હતું એમ અત્યારે આ વ્યવસ્થા કરવાની જરૂર છે. બધા જ ધાર્મિક સામાજિક મોટા આયોજનો જે ટાળી શકાય એવા હોય એની ઉપર થોડીક અત્યારે કહેવું જોઈએ વિનંતીથી, કોઈ આમ નહીં, વિનંતીથી કે ભાઈ સાહેબ અત્યારે આખા દેશમાં આ પરિસ્થિતિ છે. તમે ડાયરા સાંભળવામાં, હું સ્વયં જાઉં છું એટલે કહું છું, મને ખબર છે એટલે કહું છું કે 10, 20, 25 હજાર માણસો આવે વાહનમાં જ આવવાના હોય અને બધા ડાયરામાં આવે વાહનમાં, તો કેટલું પેટ્રોલ ડીઝલ બગડે છે, નો ડાઉટ. એના કરતા અત્યારે જરૂર છે ખેડૂતોને. આટલા ડીઝલ પેટ્રોલની ખેડૂતોને જરૂર છે, કારણ કે એ વાવશે તો આપણે ખાશું, એ લણશે નહીં, આપણે જમશું. તો ખેડૂતોને મેક્સિમમ ડીઝલ મળી રહે એટલે સરકારે આવી વ્યવસ્થા કરવી જોઈએ. અને ઇન્ટરનલ પ્રવાસો પણ બંધ કરાવવા જોઈએ. હું તો એમ કહું, જે ખાનગી ટ્રાવેલર્સો આબુ અંબાજી ફલાણી ઢીકણે લઈ જાય છે, હવે કઈ ફેરા વગર મરી નથી જવાતું, તમે સમજો. આજે હું ગિરનારમાં ન તો ગિરનારનું એકે પગથિયું ઓછું નથી થવાનું, એવડો ને એવડો ગિરનાર છે. એમ આબુ અંબાજી માંડીને ફરવા એક વાર મોડા જત શું ફેર પડે? પણ મૂળ ઈ જે ટ્રાવેલિંગમાં પરિવહનમાં જે ડીઝલ પેટ્રોલ બગડે છે અથવા તો વેડફાય છે કે વપરાય છે, ઈ ખેડૂતને મળે તો આપણા માટે થઈને સમસ્યા થોડી હળવી થઈ જાય. એટલે સરકારે એક તો બે વસ્તુ મેં આપને સુઝાવ આપ્યા, જો થાય તો મારી દ્રષ્ટિએ વેલ એન્ડ ગુડ. એક સૌથી પહેલા બળદ આધારિત ખેતી કરે એને સબસિડીની યોજના જાહેર કરે. અને બીજું, આવા મેં જે પ્રસંગો તમને કીધા ડાયરાથી માંડીને ધાર્મિક કે સામાજિક, ફલાણા સમાજનું સંમેલન, ઢીકણા સમાજનું સંમેલન બધું હોય છે, જરૂરી પણ છે. પણ એક હમણાં કમસે કમ જ્યાં સુધી આ યુદ્ધનો નિચોડ ન આવે, કે સમાધાન ન થઈ જાય, યુદ્ધને નિવારી ન શકાય, ત્યાં સુધી કમસે કમ આના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તો મોટા ભાગનું ડીઝલ પેટ્રોલનો જથ્થો બચી જાય. અને ખેડૂતોને અત્યારે લાંબી લાઈનો જે 2-5 કિલોમીટરમાં ઉભું રહેવું પડે અને જે 7-12 દાખલા અને 200-500 થી વધારેનો આપતા નથી એવી બધી રાડ જે છે એ પણ ઓછી થઈ જાય અને જમીનમાં એ લોકો સારી રીતે વાવણી કરી શકે અને આપણે આરામથી આપણી જે આ ઉપાધિ છે એનાથી આપણે પાર કરી શકીએ. હમણાં જ અમેરિકાએ એમ કીધેલું કે હવે અમને તમે રશિયાથી ભારતને પેટ્રોલ ખરીદવાની છૂટ આપીએ છીએ. હવે છૂટ આપે એનો અર્થ છે કે બોસ છે તો જ છૂટ આપે ને.
ન તો છૂટને ક્યાં સમજ છે? આપણી ઈચ્છા પડે નથી આપણે લઈએ અને વેપાર કરીએ. પણ અમેરિકા ઈ જાયન્ટ બોસ તો હોય એવું લાગે તો છે જ, તો જ આ શબ્દ પ્રયોજન, ઈ શબ્દનો કોઈએ વિરોધ કર્યો નથી સરકારે પણ. હવે ઈ શું કામ રશિયામાંથી આપણી ઉપર પ્રતિબંધ મૂકે છે ને આપણે શું કામ માની લઈએ છીએ, ઈ બહુ મોટું રહસ્ય છે. સરકારે થોડું ક્લેરિફાય કરવું જોઈએ. સરકાર ખાલી ઇનકાર કરી દે એમ ન ચાલે. અમેરિકા આવી ગુસ્તાખી કરે છે તો આપણે શું કામ સરેન્ડર થઈ જઈએ? અથવા તો સરેન્ડર નથી થતા તો તમારે બતાવવું જોઈએ રસીદ કે જુઓ આ રશિયા પાસેથી પેટ્રોલ ખરીદ્યું, ટ્રાય કરી લ્યો, આ વાત ખોટી છે એવું બતાવવું જોઈએ ને, કે આટલા લાખ. હા, હવે ઈ બેમાંથી એકેય વસ્તુ કઈ છે નહીં, એટલે રહસ્ય તો છે જ કે અમેરિકા આપણી ઉપર પ્રેશર શું કામ કરી રહ્યું છે. જો આપણે વિશ્વ ગુરુની વાત કરતા હોઈએ, અને મોટા ભાગે અત્યાર સુધી તો એવું હતું જ, આપણે પેલા જયારે વેનેઝુએલામાંથી અમેરિકાએ આક્રમણ કર્યું ને આપણે પેટ્રોલ ડીઝલ ઈરાનથી માંડીને યુએઈ ખાડી દેશોમાંથી લેતા હતા, તો આપણે રશિયામાંથી પણ લીધું હતું, મોટા પાયે લીધું હતું, અને એનો આપણે સ્ટોર કર્યો હોવાનું કહેવાતું હતું કે આપણે બહુ મોટા પાયે સ્ટોર કરીએ છીએ. એટલું જ નહીં, આપણે તો અમુક વેનેઝુએલા સહિતના વિસ્તારોમાંથી કાચું ક્રૂડ મગાવતા હતા, અને અહીંયા રિલાયન્સ જેવી કંપનીઓ જે છે જે રિફાઇન કરીને પાછું એને પ્યોર પેટ્રોલ બનાવીને વિદેશમાં નિર્યાત કરતા હતા, એવી વાતો આવી હતી. તો સવાલ એ છે કે આવી બધી સ્થિતિમાં પણ અમેરિકાના કહેવાથી આપણે રશિયામાંથી લેવું કે ન લેવું એનો અમેરિકા નિર્ણય કરે છે. એ છાપામાં આવે છે, સરકાર એનો ગળે ઉતરે એવો જવાબ આપી શકી નથી. એટલે એ કઈક લોચો તો છે જ, અને એ લોચો છે એટલે વિપક્ષો એની પર તડાપીટ બોલાવે છે, અને સરકાર ડિફેન્સમાં છે. જો સરકાર આવું ન હોય કે અમેરિકાના કોઈ બોજ તળે આપણે ન હોઈએ, તો એને છાતી ઠોકીને કહેવું જોઈએ કે રશિયા નહીં, દુનિયાના કોઈ પણ દેશોમાંથી આપણે ઓઇલ પેટ્રોલ ખરીદી શકીએ એમ છીએ. અને આપની જાણ ખાતર ફેજલજી, આ અત્યારે ખાલી વાત કહેવા પૂરતી નથી, સરકારે ભૂતકાળમાં એવી જાહેરાતે પણ કરેલી છે કે અમે લોકોએ પેટ્રોલ ડીઝલ ખરીદવાનું શરૂ કર્યું છે. એ વિશ્વના અનેક દેશોમાંથી કર્યું છે, ખાલી અહીંથી નહીં. અત્યારે આપણે ભારત સરકાર જે છે એ વિશ્વના 23 દેશોમાંથી નાના મોટા પાયે પણ પેટ્રોલ ખરીદી રહી હોવાનો દાવો કરે છે. પણ દાવો કરે છે તો અહીંયા પેટ્રોલનો ડખો કેમ છે એનું પાછું ગુજરાતી આપણને આવડતું નથી. અત્યારે આપણે રશિયા, વેનેઝુએલા, બ્રાઝિલ અને અમેરિકા આની પાસેથી પણ આપણે લઈએ છીએ પેટ્રોલ ડીઝલ. એટલે હા, એ બધું. પણ રશિયામાંથી જે લઈએ છીએ એમાં સરકારે હમણાં અમેરિકાએ છૂટ આપી એટલે લઈએ છીએ. ઈ જે શબ્દ છે એ બહુ ખતરનાક છે કે એ આપણને પાબંદી કઈ રીતે કરી શકે, છૂટ કઈ રીતે આપી શકે. એટલે સરકારે પણ ઈ થોડીક સ્પષ્ટતા કરવી જોઈએ કે આપણે શું કામ અમેરિકાના પ્રેશરમાં છીએ એ વસ્તુ. અને ન હોય તો એ ચોખ્ખી બતાવી જાય, આવ્યો બિલ, અમે આટલા પેટ્રોલ ડીઝલ ખરીદ્યું છે. હા, પણ અત્યારે સ્થિતિ તો ગંભીર છે જ. આપણી પાસે 60 દિવસ ચાલે એટલું પેટ્રોલ ડીઝલનો પુરવઠો છે એવું સરકારે હમણાં જાહેરાત કરેલી. હવે સાચું ખોટું રામ જાણે અને શું મુશ્કેલી છે. પણ હું એક ફૈઝાનભાઈ કહું, તમે પૂછો નથી એનો જવાબ કહું, પ્રશ્ન નથી પૂછ્યો, પણ ધારે તો સરકાર હજી પ્રજાને કઈ રીતે રાહત આપી શકે એનું હું આપને કહું. પેટ્રોલ ડીઝલમાં એક તો એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને રાહત આપી શકે, એક વાત તો ઈ છે. પણ બીજું તમને કહું, હું એમ કહું છું કે જે દેશની સર્વોચ્ચ કંપની, ટોચની કંપનીઓ છે જેની નફાની કોઈ ભરમાર છે, બરાબર, તો તમે જેમ હા, તો એ સરકાર જેમ પ્રજાને કહે છે કે ભાઈ વિદેશ જવાનું ટાળો, તમે ડીઝલ પેટ્રોલ ઓછું ભાડે એવું કરો, સોનું ન ખરીદો, એવી રીતે હું તમને કહું ટોચની કંપનીઓને એટલી વિનંતી કરે કે ભાઈ અત્યાર સુધી તમે કમાણા જ છો વર્ષોથી, તમારા એમાં ચાર્જ ઓલું બતાવે છે, તમારું બધા ચોપડા ઓન રેકોર્ડ છે કે તમે કેટલું કમાવ છો. તો તમે આવી અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ નિર્માણ થઈ છે, હાલાત છે યુદ્ધ જેવા, તો તમે એક વર્ષનો ખાલી નફો, બીજું કઈ નહીં, વધારાનો નફો જેને પ્યોર નફો કહેવામાં આવે છે, ઈ એક વર્ષનો નફો જો છે એ તમે જો રાષ્ટ્રને સમર્પિત કરો તો આ ગરીબ જનતાને રાહત આપી શકાય. હું ફૈઝાનજી તમારી જાણ ખાતર કેટલીક કંપનીઓના નામ અને એના નફાની ફિગર આપું તો તમને ખબર પડે કે સરકાર જે આંકડા દર્શાવે છે એ આંકડા આની સામે તો તુચ્છ જેવા છે. હું કહું રિલાયન્સ છે, એનો નફો કેટલો છે? 81,300 કરોડ વાર્ષિક નફાની વાત કરું છું. 81,300 કરોડ. SBI 67,000 થી 80,000 કરોડ. HDFC 73,400 કરોડ પ્લસ. ICICI બેંક 45,000 થી 54,000 કરોડ. ટાટા કન્સલ્ટન્સી 48,000 કરોડ. ONGC 55,000 કરોડ. LIC 40,000 કરોડ. ઇન્ડિયન ઓઇલ 43,000 કરોડ. કોલ ઇન્ડિયા 35,000 કરોડ ને ભારતીય એરટેલ 37,000 કરોડ. તમે વિચાર તો કરો, આ તમે 10 ની જ વાત કરી છે. આપણા દેશમાં તો સેંકડો કંપનીઓ છે જેનું ટર્નઓવર ભયંકર છે અને જેના નફાની કોઈ
તાણ નથી. તો આવી કંપનીઓને સરકારે એને બેનિફિટ તો આપ્યા હોય ને, રોડ રસ્તા, સસ્તામાં સસ્તી જમીન, અમુક વર્ષના પટ્ટે, ઘણી બધી સવલતો આપી હોય છે, સબસિડી, બેંક લોન વગેરે વગેરે. તો સરકારે એને કેવું જોઈએ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાંથી ક્રૂડ ઓઇલ બનાવે છે અને આખા દેશની એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ કંપની છે, એમાં ના નહીં. એને મૂડી રોકાણ કર્યું, એને બધું કર્યું, દેશના જીડીપીમાં એનો હાથ છે અથવા તો સિંહ ફાળો છે, કાંઈ વાંધો નથી. પણ ભાઈ દરિયો હતો તો તમે કરી શકા ને, દરિયો ન હોત તો શું કરી. અને દરિયો તો કઈ મુકેશભાઈ નો છે નહીં, દરિયો ગુજરાતનો છે, ભારતનો છે. તો દરિયાને કઈક બેનિફિટ મળવો જોઈએ ને. હું એવું કઉ છું, આ બધી જ કંપનીઓ જે મોટી મોટી છે એને એમ જો સરકાર કહે કે તમારો 1 વર્ષનો નફો, જેમ પ્રધાનો નથી કહેતા એક પગાર તમે કોરોનામાં નતો લીધો, એક પગાર, હવે એ તો સામાન્ય વાતો છે, પણ છે તો ખરું ને. એમ લોકોને તમે જયારે સલાહ આપો છો કે તમે વિદેશ ન જાઓ, સોનું ન ખરીદો, ડીઝલ પેટ્રોલ વાપરો, વર્ક ફ્રોમ હોમ કરો વગેરે વગેરે, તો એની સામે આવી મોટી મોટી કંપનીઓ છે એની પાસેથી પણ જો 1 વર્ષનો નફો ખાલી જે છે સરકાર આવી રીતે એના ચોપડે જમા લઈ લે, તો તમારી જાણ ખાતર લાખો કરોડો ખેડૂતો, ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો કરોડો લોકોને હજી આપણે મોંઘવારીના મારથી બચાવી શકીએ.